પોરબંદરમાં ભર બપોરે લૂંટનો એક બનાવ બન્યો છે, જેમાં રોકડા રૂપિયા તો માત્ર 1500 જ હતા, પરંતુ બેંકના અગત્યના દસ્તાવેજો લૂંટી અને બે લૂંટારાઓ બાઇકમાં ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 7માં રહેતા હિતેશભાઈ હેમેન્દ્રભાઈ વાકાણી નામના 52 વર્ષના આધેડી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તારીખ 5 ફેબ્રુઆરીના બપોરે 12 વાગ્યે તેઓ મોપેડ લઈને આશા હોસ્પિટલ સામે હતા, ત્યારે એક થેલામાં તેણે પાન મસાલાનો સામાન રાખ્યો હતો અને અન્ય થેલામાં પોરબંદરની યુનિયન બેંકની ચેકબુક, પાસબુક, સ્લીપબુક અને 1500 રૂપિયા રોકડા રાખેલા હતા. ત્યારે ક્રીમ કલરનો શર્ટ અને ડાર્ક કલરનું પેન્ટ તથા માથે ટોપી પહેરેલો અજાણ્યો યુવાન હિતેશ વાકાણી પાસેથી આ થેલો ઝૂંટવીને ભાગ્યો હતો અને દૂર બાઇકમાં ઉભેલ એક શખ્સની પાછળ બેસી બંને આરોપીઓ થેલો લૂંટી નાસી ગયા હતા. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.